ભાવનગર શહેરના કુંભારવાડા રોડ પર ગટર શુદ્ધિકરણ અન્વયે નહેર કાંઠે વસવાટ કરતા લોકોના મકાનો દૂર કરવા અંગે તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। આ વાતનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો હતો। ભાવનગર શહેરના કુંભારવાડા રોડ પર ગટર શુદ્ધિકરણ અન્વયે નહેર કાંઠે વસવાટ કરતા લોકોના મકાનો દૂર કરવા અંગે તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। આ વાતનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સંભવિત વિસ્થાપિતોની વિહારે કોંગ્રેસના દિગ્ગજ એવા શક્તિસિંહ ગોયલ તથા ધારાસભ્ય જિગ્નેશ મેવાડીએ સહિતના આવ્યા હતા અને કોંગ્રેસના નેજા હેઠળ યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। નામદાર ગુજરાત હાઈકોર્ટ, આ દેશની અનેક હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ્સ છે કે આ દેશના દરેકે દરેક નાગરિકે જીવન જીવવાનો અને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે। એ જ પ્રમાણે રાઇટ ટુ શેલ્ટર એટલે કે રહેઠાણનો અધિકાર એ ફંડામેન્ટલ રાઇટ છે। એ છતાં સત્તાના નશામાં મદ આ ગરીબ વંચિત વિરોધી સરકાર ભાવનગર શહેરને જાણે ચેલેન્જ આપતી હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર 1000 પરિવારો અને લગભગ 5000થી વધુ લોકોને બેઘર બનાવવા માટે ડેસ્પરેટ ઘાંગી બની છે। આની વિરુદ્ધમાં ભાવનગર શહેર એક થયું છે। સર્વ સમાજના લોકોના ઝૂંપડા તોડવા જઈ રહેલી સરકારની વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ અને સામાજિક સંગઠનો સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ન આપે ત્યાં સુધી આ ઝૂંપડાવાસીઓની પડખે રહી અમે લોક આંદોલન કરીશું, ચળવળ કરીશું, સંઘર્ષ કરીશું। લાખ વાતની એક વાત, એક પણ ગરીબનું ઘર તૂટે નહીં અને 1% કેસમાં પણ ઘર તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે। ભાવનગર વાસીઓ એક ક્રાંતિકારી રહ્યા છે। ભાજપે અમને ચેલેન્જ આપી છે। ભાવનગરની જનતા એ ભાજપના સત્તાનો નશો એ ઉતારીને રહેશે એવી અમને ખાતરી છે। જિગ્નેશભાઈ, ભૂતકાળમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો, આમ છતાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ જ પ્રોજેક્ટમાં। એટલે કહ્યું કે સત્તાના નશામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ સુધરવાની જરૂર છે। એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ઉપર નથી, ગુજરાત અને દેશની જનતાની ઉપર નથી। ગુજરાત અને દેશની જનતાના લોકોનું, નાગરિકોનું સન્માન કરવું જ પડે। જ્યારે હાઈકોર્ટના સુપ્રીમના અનેક જજમેન્ટ કહેતા હોય કે ઝૂંપડું ત્યાં ઘર અને વૈકલ્પિક વ્યવસ્થા વગર ક્યાંય કોઈ પણ વ્યક્તિને હટાવવો નહીં, એની ઉપર જઈને આ જ્યારે સરકાર કરવા બેસે છે તો સરકારને સવાલ કે તમારા બિલ્ડરો જે તમને બહુ પસંદીદા છે, તમારા નેતાઓ જેમણે ગૌચરો સહિત અનેક જમીનો ગેરકાયદેસર હડપ કરી છે ત્યાં બુલડોઝર નહીં અને શ્રમિકની છાતી પર બુલડોઝર ફેરવો, આ નીતિએ કોઈ પણ સંજોગોમાં વિપક્ષ તરીકે અમે ચલાવવાના નથી અને છે એટલી તાકાત લગાવીને આ ગરીબો માટે અમે લડવાના છીએ। જિગ્નેશભાઈ, સામાન્ય વર્ગના લોકો છે, જો જરૂર પડે તો કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે આ ડિમોલેશન હટાવવા માટે? કરવાનું હોય એ પણ કરીશું। આવેદનપત્રો પણ આજે આપ્યા અને રોડ ઉપર ઉતરી કાનૂન અને બંધારણના દાયરામાં રહીને જે પણ સંઘર્ષ, જે પણ ચળવળ કરવાની હશે એ પણ કરીશું। ગરીબોની પડખે કોંગ્રેસ હંમેશા રહી છે, આવનારા દિવસોમાં પણ રહેશે। ખાતરી આપી છે કે અમે અમાનવીય નહીં રહીએ, સરકારને પણ રજૂઆત કરવાની ખાતરી આપી છે। આપણી વાત એટલી જ છે કે બંને બાજુ પહોળો રસ્તો કરીને 1000 લોકોને તકલીફમાં મૂકવાનું કારણ નથી। કદાચ કોઈનું જરૂર પડે તો વૈકલ્પિક અને પાકું ઘર આપવું જોઈએ, કોઈનું તૂટવું ના જોઈએ। આજે સંગઠન બતાવ્યું છે, કાલે કોઈ એકને તકલીફ પડે તો આપણા બધાની તકલીફ છે એમ માનીને દિવાલ બનીને બધા સાથે ઊભા રહેવાનું છે। બધાનો ખૂબ આભાર। આ લડત ન્યાય માટેની લડત છે અને સંગઠિત રહીશું, ન્યાય મળશે। આપ સૌનો ખૂબ આભાર। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।